હવે હું તમને વિભીષણની વાત સંભળાવું છું. વિભીષણજી છે એ શરણાગત ભક્ત છે અને ભગવાનને શરણાગત ભક્ત ખૂબ જ વાલા છે. તો આ વિભીષણજીને વિશે મહામુનિ વાલ્મીકીજીએ એવી કથા લખી છે કે પૂર્વે અસુરોની અંદર હેતી અને પ્રહેતી નામે બે ભાઈઓ હતા. તમે બરોબર ધ્યાન આપશો તો જ સમજાશે વિભીષણની જન્મકથા. ખૂબ ઓછી જગ્યાએ આ જન્મકથાઓ કહેવાતી હોય છે, કારણ કે જ્યારે વિભીષણ રામાયણની અંદર પ્રવેશ કરે ત્યારે તો બહુ મોટી ઉંમરના હોય છે. તો આ હેતી અને પ્રહેતી બે જે અસુરો હતા, તો એમાં હેતીના લગ્ન કાળની કન્યા ભયાની સાથે થયેલા. તેમને ત્યાં વિદ્યુતકેશ નામે પુત્ર થયા અને તે ગ્રામણી નામના ગાંધર્વની દેવવતી નામની કન્યાને પરણ્યો. એને ત્યાં 3 પુત્ર થયા: માલ્યવાન, માલી અને સુમાલી. સુમાલી છે એ વિભીષણજીના નાનાજી થાય. સુમાલીના લગ્ન ગાંધર્વ કન્યા કેતુમતીની સાથે થયા. એમને ત્યાં પ્રહસ્ત, અકંપન વગેરે 10 પુત્ર થયા અને 4 કન્યાઓ થઈ: રાકા, પુષ્પોત્કટા, કૈકસી અને કુંભીનસી. એમાં વિભીષણજીના માતા એટલે કૈકસી. કૈકસીના લગ્ન પુલત્સ્ય મુનિ કે જે બ્રહ્માજીના માનસપુત્ર કહેવાય છે, એના પુત્ર વિશ્રવાજીની સાથે થયા, જે મહાન તપસ્વી ઋષિ હતા. કૈકસી ગુણિયલ તો હતા જ, પરંતુ દેવ ઈચ્છાથી સંધ્યા સમયે મહામુનિ વિશ્રવાની પાસે પુત્રની યાચના કરી. ત્યારે મુનિ એવું બોલ્યા કે તમે સંધ્યા સમય કે જે ભગવાનનું ભજન અને સ્મરણ કરવાનો સમય છે ને આ સમયે સાંસારિક વિચારો કર્યા છે, માટે તમારે ત્યાં જેટલા પુત્રો જન્મશે બધાય મહાઅધમ અને રાક્ષસો થશે. એટલે કૈકસી તરત જ પગમાં પડ્યા કે મુનિવાર, તમે આવા મહાત્મા છો, આવા ધર્માત્મા પુરુષ છો અને તમારા થકી આવી દુરાચારી પ્રજા જન્મે એ યોગ્ય ન ગણાય, માટે કાંઈક કૃપા કરો એમ કહી અને કૈકસી રડવા લાગ્યા. એટલે મુનિ વિશ્રવાજીને દયા આવી અને એણે અનુગ્રહ કર્યો કે મારો શાપ તો મિથ્યા નહીં થાય. તમારા જેટલા પુત્રો થશે એટલા આસુરી તો જરૂર થશે, પણ એટલો અનુગ્રહ કરું છું કે તમારો નાનો પુત્ર છે એ મારા વંશને ઉજાગર કરનાર અને મહાધર્માત્મા થશે. પછી સમયાંતરે કૈકસીને ત્યાં એક ભયાનક 10 માથા અને 20 ભુજાવાળો પુત્ર જન્મો, જેના સમયે ધરતી ઉપર ઉલ્કાપાતો થયા છે. એનું નામ દશગ્રીવ રાખવામાં આવ્યું, જેને આપણે રાવણ કહીએ છીએ. એવી જ રીતે બીજો કુંભકર્ણ, ત્રીજી કન્યા જન્મી, જેનું નામ છે શૂર્પણખા. બધા એકને જુઓ ને બીજાને ભૂલો એવા. અને છેલ્લે નાના પુત્રનો જન્મ થયો એ ધર્માત્મા વિભીષણ છે. અને એમનો જ્યારે જન્મ થયો ત્યારે આકાશમાંથી દેવતાઓએ વાજાઓ વગાડી અને એમના ઉપર પુષ્પની વૃષ્ટિ કરી છે. બીજી કથા એવી પણ છે વિભીષણજીના જન્મની. તો એમાં એવું કહેવાય છે કે વિશ્વવિખ્યાત કૈકેયી નામનો દેશ, અને ત્યાં સત્યકેતુ નામે રાજા રાજ કરે છે. એને 2 પુત્ર છે, પ્રતાપભાનુ અને હરિમર્દન. તમે જાગશો ને પછી આજ 11 છે, એટલે સૂતા તો હશો નહીં કે તોય સૂઈ જાઓ? તો ભલે, તમારું ભલું પૂછો. એ શારેમી માણસોનું કાંઈ નક્કી નહીં. તો 2 પુત્ર પ્રતાપભાનુ અને હરિમર્દન છે. ધર્મરુચિ નામના પ્રધાનમંત્રી છે, મહાગુણિયલ અને ધર્મમાં પ્રીતિવાળા છે. ઉંમર થતાં સત્યકેતુ રાજા પોતાના મોટા પુત્ર પ્રતાપભાનુને રાજ્ય સોંપી વનમાં જઈ પરમાત્માનું ભજન કરી અને ભગવત ધામને પામ્યા. કોઈ પણ રાજા મહારાજાઓની કથા સાંભળો, રામાયણ સાંભળો, મહાભારત સાંભળો, બીજા કોઈ પણ ગ્રંથો સાંભળો અને રાજા મહારાજાઓની વાત આવે
એટલે ધર્મપૂર્વક રાજ્ય કરે. દીકરાઓને રાજ્ય સોંપી વનમાં જઈ અને ભગવાનનું ભજન કરે. તો આમાંથી આપણે પણ કાંઈક શીખવા જેવું તો ખરું જ કે દીકરાઓ વ્યવહાર ઉપાડે એવા થઈ જાય, પુત્રવધુઓને બધું ફાવી જાય, તમારા રૂઢિ કે જે કાંઈ રીત રિવાજો વગેરે હોય, ગુણિયલ હોય, ડાયા હોય, વ્યવહાર ઉપાડી શકે એવા હોય તો બધું એને સોંપી દેવું. અને પછી આપણે ક્યાંય પણ માથા માર્યા વગરના, ઘણાય સોંપી દે પણ પછી માથા બહુ મારે, એટલે પહેલાંને એમ થાય કે આની કરતાં આપણને વહીવટ ન આપ્યો હોત તો સારું હતું. વહીવટ આપે નહીં ને એ અઘરું ના લાગે, પણ માથા માર્યા કરો એ બહુ અઘરું લાગે. કચકચાટ કર્યા જ કરે. જે કથા મેં અગાઉ તમને 5 દિવસ સુધી કહી દીધી છે, એટલે મારે જરૂર નથી. તમને હૃદયમાં ઉતરી પણ ગઈ હશે અથવા તો ભૂલાઈ પણ ગઈ હશે. 2 વસ્તુ થાય કથામાં, એક કાં તો અંદર ઉતરે અને એક ભૂલાઈ જાય. તો જ્યારે ઉંમર થાય અને બીજું કે એને બધું શીખવાડીને પછી બધું ગમે એને ગમે ત્યાં નાખી દે ને જેમ તેમ ઉડાડે તો એનો કોઈ મતલબ નહીં. વળી તમારા વ્યવહાર પ્રમાણે અતિ કંજુસાઈ કરે તો એનો પણ કોઈ મતલબ નહીં. એટલે વ્યવસ્થિત ઉપાડી લીધું હોય તો પછી આપણે જે આપે એ જમી અને હરિગુણ ગાવા. અને કદાચ તમારો જીવ એવો હોય ને તમને મનમાં એમ રહ્યા કરતું હોય કે આ બધું બગાડી નાખશે ને આ બધું આમ કરી નાખશે, તો મેં તમને ગઈ કથામાં શીખવાડ્યું હતું કે તમારે સમજી લેવાનું કે હું નહીં હોઉં ત્યારે શું થશે. તો માની લો ને કે હું નથી જ, એવી રીતે જીવો ને. કારણ કે તમારે જ્યારે ગેરહાજરી હશે ત્યારે તમે એનો વ્યવહાર સંભાળવા કેવી રીતે આવશો? પ્રેત થઈને નહીં, ગોખલામાં આવીને બેસશો ત્યારે કાંઈ બોલાય તો નહીં ગોખલામાં બેઠા પછી, પણ ક્યાંક આડું અવળું થાય એટલે ઓલીને પછાડે તો બચારીને હાથ પગ એકાદો ખ્યાલ આવે છે. આવી રીતે હેરાન કરે. જીવતા શાંતિ લેવા દીધી નથી, ગયા પછી ક્યાંથી લેવા દે? માટે આપણે એવું ન થવું પડે એના માટે જ આપણે સમય કાઢી અને કથા વાર્તાઓ કરીએ છીએ કે જીવના હૃદયમાં ભગવાન ઉતરે તો એના અંતકાળે કોઈ પણ પ્રકારની વાસના રહે નહીં, તો એને ફરીને ધક્કો થાય નહીં. કોઈના શરીરમાં આવીને ધૂતકારીઓ નાખવી પડે નહીં. માટે સમયે સમજી અને વ્યવહારને છોડી દેવો. આડી નજરે ધ્યાન રાખો. ક્યારેક કાંઈક કહેવા જેવું લાગે અથવા તો પૂછવા આવે તો એને જવાબ ચોક્કસથી આપવો. પણ ભજન કરવું. રાજાઓ હતા, મોટા મોટા રજવાડાઓ હતા, છતાંય પણ એ લોકોએ મૂકી છોકરાઓને સોંપી અને જતા રહ્યા છે. કોઈએ ચિંતા કરી નથી. અને બધા જ શીખીને જન્મ્યા હોય. સમય બધાને શીખવાડી દે છે. કોઈ દીકરી હોય નાની ઉંમરમાં એની માતા ગુજરી ગઈ હોય તો તમે એવું નહીં માનતા કે એને કાંઈ નહીં આવડે એમ. સમય એને બધું શીખવાડી દે. માટે સત્યકેતુ રાજા પોતાના દીકરાને રાજ્ય સોંપી અને વનમાં જઈ ભગવત ધામને પામ્યા છે. હરિમર્દન જે નાના પુત્ર એને યુવરાજ બનાવ્યા છે. પ્રતાપભાનુ ખૂબ સરસ રીતે રાજ્ય કરે. 1 જ વર્ષમાં દેશ દેશાવરમાં દિગ્વિજય કરી અને પોતાના નામનો ડંકો વગાડ્યો છે. તમામ સત્કાર્યો કરીને પરમાત્માને અર્પણ કર્યા છે. પ્રજા મહાસુખી છે. મુઠ્ઠીની અંદર ધર્મ, અર્થ અને કામ ત્રણેય આવી ગયા. હવે માત્ર ને માત્ર એક મોક્ષ બાકી છે. એકવાર રાજા પ્રતાપભાનુ મૃગ્યા કરવા માટે નીકળ્યા. પાછા ફરતા એણે એક મોટો સુવર જોયો, એટલે એમને પાછળ ઘોડો દોડાવ્યો. તો આ સુવર છે એ હકીકતમાં કાલકેતુ નામનો અસુર હતો. અને આ કાલકેતુના 10 પુત્રો અને એના 100 ભાઈઓ હતા. આ ગાયો બ્રાહ્મણો વગેરેને ખૂબ પીડતા, બધાય આસુરી. એટલે ગાયો બ્રાહ્મણોના હિત માટે પ્રતાપભાનુએ એને મારી નાખેલા. અને આ એક એમાંથી છટકી એને જોતો રહેલો આ માયાવી હતો. એટલે અશ્વ ઉપર બેસી અને જંગલમાં ફરતા રાજાને એ ઓળખી ગયો કે આ મારો દુશ્મન છે, એણે આખા મારા પરિવારને ઠેકાણે કર્યો છે. એટલે દૂરથી એને જોઈ અને એણે સુવરનું રૂપ લઈ લીધું. એટલે રાજા એની પાછળ દોડ્યો. જંગલમાં અતિ દૂર એને
લઈ ગયો. વિંધ્યાચળની તળેટીમાં રાજા ભૂલો પડ્યો અને પેલો જે સુવર હતો એ તો એક પર્વતની કોતરમાં ઘૂસી ગયો. સાંજ પડવા આવી. રાજા વિચાર કરે કે હવે કરવું શું ને. એમાં બન્યું એવું કે ત્યાં એક ઝૂંપડી જોઈ. હવે આ ઝૂંપડીમાં પ્રતાપભાનુ રાજાએ જેના રાજ ઉપર આક્રમણ કરીને એનું રાજ જીતી લીધેલું એવો એક રાજા કાંઈ જ્યારે રહ્યું નહીં ત્યારે સાધુનો વેશ ધારણ કરીને જંગલમાં એ ઝૂંપડી બાંધીને રહેતો અને એની ઝૂંપડીએ રાજા જઈ ચડ્યો. જૂતાની સાથે જ આ કપટી તો ઓળખી ગયો કે આ જ પ્રતાપભાનુ છે જેણે મારું રાજ છીનવી લીધું છે. એટલે એણે તરત જ પૂછ્યું પ્રતાપભાનુને કે તમે કોણ છો? ત્યારે રાજાને એમ થયું કે અજાણ્યા વ્યક્તિની આગળ સાચો પરિચય આપવો એ પણ જોખમ ગણાય. એટલે એવું કહ્યું કે હું પ્રતાપભાનુ રાજા છે ને એનો મંત્રી છું. ત્યારે પેલો કપટી સાધુ હતો એ કહે છે તું મને શું સમજે છે? તું ખોટું બોલે છે. તું પોતે જ પ્રતાપભાનુ છે ને તારા પિતા સત્ય કહેતું, તારો ભાઈ હરિમર્દન, હું મારા તપના બળથી બધુંય જાણું છું. હવે કોઈ અજાણ્ય વ્યક્તિ તમારા આખા પરિવારના નામ કહેવા માંડે તો તમે આમ ગળી જાવ કે નહીં? બધું જ માંડે કહેવા કે આમ છે, તમારે ધંધો આમ છે ને હમણાંથી થોડુંક નબળું છે તો આપણને મનાઈ જાય. પડે એવું ન વિચાર થાય કે આખી દુનિયાને નબળું છે, આ તો વિશ્વ મંદી છે. અને આપણને એમાં ભરોસો, આપણને ભગવાનમાં ભરોસો ના એટલું કોક જોશ જોનારો હોય તો ભરોસો આવી જાય. જેને તેને હાથ બતાવ્યા જ કર્યા કે આવડે જ જોતા તો જોઈ દો ને. હમણાં હું એમ કહું કે મને હાથ જોતા આવડે છે તો તમે કથા સાંભળવા કોઈ ન આવો, પણ હાથ જોવરાવવા જ આવો. મારું કલ્યાણ થાય કે ન થાય પણ આ લોકમાં હું ક્યારે સુખી થઈશ એ મને બતાવો. કલ્યાણની વાત પછી જોઈ લઈશું. એટલો બધો આ લોકમાં સુખી થવાનો આપણને ખટકો છે, મોજ મજા કરવાનો. બધાય નામ આપ્યા એટલે પ્રતાપભાનુને બહુ નવાઈ લાગી કે આને તો અજાણ્યો ઋષિ અને મારી બધી જ જેને ખબર છે એટલે પગે માંડા લાગવા કે મુનિવર આપ કોણ છો? તો કે હું તો જંગલમાં સાધના કરનારો મુનિ છું અને જ્યારથી આ સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારથી અહીંયા ઝૂંપડી નાખી અને હું સાધના કરું છું. માટે તારે અહીંયા જો રાત્રિ રોકાવવું હોય તો અહીંયા ને અહીંયા રોકાઈ જા. એટલે રાત્રિ રોકાયા. સાંજે બંને બેઠા છે. ખૂબ પ્રતાપભાનુના વખાણ કર્યા. પ્રતાપભાનુ રાજી થયો અને પેલો કપટી કહે છે કે રાજા તારે કાંઈ જોઈતું હોય તો માગી લે. તમે યાદ રાખજો કે બધુંય મળી જાય ને તોય માણસને શાંતિ કે સંતોષ તો થતો જ નથી. ઠાકોરજીની આગળ રોજ ફાઇલો લઈ લઈને લિસ્ટ લઈ લઈને જતા હોઈએ કે આ દેજો ને પેલું દેજો. ઠાકોરજી દયા કરીને દે. એને એમ થાય કે રોજ માગ કરે છે તો એકવાર દઈ દઉં તો એ નિરાત લઈને મને લેવા દે. તો આ બીજા દિવસે પાછો બીજી જ ફાઇલ લઈને ગયો હોય. એટલે ઋષિએ કહ્યું કે તારે જે જોઈએ તે માગી લે, શું તારે ઈચ્છા છે? ત્યારે આણે એવું કહ્યું કે બીજું તો મારે કાંઈ જોતું નથી, પણ જન્મ મરણ અને જરા રહિત મારું તન થાય. કહેતા મારી માથે જન્મ મરણ ન રહે, કહેતા હું અજર અમર બનું ને ક્યારેય મારે વૃદ્ધાવસ્થા ન આવે. ત્યારે પેલો કપટી ઋષિ કહે છે કે એના માટે તો તારે હું કહું એટલું કામ કરવું પડે. શું? તો કે તારે બ્રાહ્મણોને રાજી કરવા પડે અને બ્રહ્મ ભોજનો કરાવે. બ્રાહ્મણ હંમેશા ભોજન કરાવવાથી રાજી થાય. આ કહે છે કાંઈ વાંધો નહીં, તમે કહો એટલા બ્રાહ્મણોને જમાડું. તો કે એમ નહીં, એ બ્રાહ્મણો માટે રસોઈ મારે બનાવવી પડે. એ મંત્રમય રસોઈ બનાવવું અને એ બ્રાહ્મણો જમે અને રાજી થાય તો જ તું અજર અમર થઈ શકે. લાલચ બહુ જબરી છે. એટલે આણે કહ્યું કે તો તમે મારી સાથે આવો અને રસોઈ બનાવો, બ્રહ્મ ભોજનો આપણે કરાવીએ. આ કે અત્યારે નહીં, પછી હું ત્યાં સમય થશે એટલે રસોઈ બનાવવા માટે આવી જઈશ. આવી રીતે કહી અને એને કહ્યું કે તું સૂઈ જા. રાજા વિશ્વાસ રાખી અને સૂતો. રાત્રે પેલો કાલકેતુ રાક્ષસ જે સુવર બનેલો એ આવ્યો અને એને એમ કહ્યું કે અત્યારે ને અત્યારે તું પ્રતાપભાનુને એના રાજમાં માયાથી ઘોડા સહિત પહોંચાડી દે. આવી રીતે પહોંચાડ્યો. રાજાને જાગ્યો તો રાજમહેલમાં સૂતેલો. એટલે એને વધારે નવાઈ લાગી કે આ ઋષિ તો બહુ સમર્થ છે.
અને આ માર્ગની અંદર તમે એક વખત લપસી જાઓ ને પછી તમને કોઈ આધાર મળે નહીં. તમને કંઈક શંકાઓ થાય, કંઈક વહેમ આવે ને એની અંદર તમે ઊંડા ઉતરી ગયા કે આમ હશે, પહેલાંએ આમ કીધું છે, પહેલાંને પૂછો અને આ અંધશ્રદ્ધાની અંદર લપસ્યા પછી કોઈ જ આધાર તમને નહીં મળે. ઊંડી ખાઈમાં ઉતરી જાશો. જે કાંઈ થતું હોય છે એ પરમાત્માની ઈચ્છા કરીને આપણા કર્મને અનુસારે થતું હોય છે. માટે અંધશ્રદ્ધાઓમાં હવે ક્યાંય પણ વિશ્વાસ રાખવા જેવું નથી. આપણે એમ કહીએ કે મને શું નડતું હશે, આપણને શું નડે, આપણે કોઈને ન નડીએ તો આપણને કોઈ જ નડે એવું નથી. પણ આવો જ્યારે અંધશ્રદ્ધા અંદર જન્મે ને આપણને એવા કોઈના વચનમાં વિશ્વાસ આવી જાય, પછી આ કરો, એ કર્યા પછી પેલું કરો, લાલચમાં માણસ તળિયે પહોંચી જાય છે. માટે મુશ્કેલી તો આવવાની, પણ વિશ્વાસ માત્ર ને માત્ર કુદરત ઉપર કહેતા પરમેશ્વર ઉપર રાખો. એ કરશે એવું દુનિયામાં કોઈ નહીં કરે, અને ભગવાનથી મોટું આ દુનિયામાં કોઈ છે જ નહીં. એની મરજી વગર સૂકું પાંદડું પણ હલવા સમર્થ નથી. આ તો આખો દિવસ ઠેકાણે દોડ કરે, કોઈકનો દોરો, કોઈકનું પાણી, કોઈકનું આ, અને પછી પાછા સાંજે આંખો મીચીને બેસે કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. તો શું કરવા પગ તોડો છો? પણ તમને ખબર જ છે કે એની મરજી વગર કોઈથી તરણું એ તૂટવાનું નથી, તો દોડવાનો કોઈ મતલબ નથી. હા, એવા કોઈ દેવ કાર્ય હોય, પિતૃ કાર્ય હોય જેને શાસ્ત્રની અંદર કરવાની આજ્ઞા આપી છે એ જરૂરથી ગૃહસ્થએ કરવા, એમાં કોઈ ના નથી. મહારાજ હતા ત્યારે એ પણ બધું જ કરાવતા, પણ વધારાનું જે કાંઈ છે એનાથી હંમેશા દૂર રહેવું. દુઃખમાંથી મુક્ત થવા માટે મહારાજ આપણને જનમંગલ સ્તોત્ર આપીને ગયા છે. સંકટહાર દશાવતાર સ્તોત્ર જે એબલ દરબારને માચા ખાચરે શત્રુઓની જ્યારે પીડા હતી ત્યારે બતાવેલું. મહારાજે નારાયણ કવચ કહ્યું છે. હનુમાનજીના મંત્રનો જપ કરો, એ પણ સાત્વિક દેવ છે. ઘણા ઉપાય આપણને ઠાકોરજી બતાવીને ગયા છે. પણ મારો હંમેશા કહેવાનો મતલબ એવો કે મહારાજ કહે છે એટલું કરો. સમજાય છે? વધારાનું મન ગળન મેં મારી જાતે બનાવેલું એવું નહીં. ઠાકોરજીએ કીધું એટલું કરશો તો તમારી રક્ષા કરવાની ફરજ ઠાકોરજીની છે. અને ભગવાન ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો રાખો. જે કરશે એ મારા હિત માટે જ કરશે, તો ચોક્કસ ભગવાન સારું કરશે. અરે કદાચ એવા જન્મની કઠણાઈઓ ભેગી થઈ હોય અને આ જન્મે સુખ નહીં આપે પછી આપશે. અને જો ક્યાંક બીજે અટવાઈ જાશો તો ક્યાંય મળવાનું નથી. માટે તમને જે ઈષ્ટદેવમાં શ્રદ્ધા હોય, પરમાત્મામાં શ્રદ્ધા હોય, એ ઈષ્ટદેવની અંદર પૂરેપૂરી નિષ્ઠા અને પૂરેપૂરો વિશ્વાસ રાખો. એની સાથે પતિવ્રતાની ભક્તિ રાખો, તો જ પરમાત્માનો રાજીપો ઉતરે. સવારે રાજા પોતાના રાજ્યમાં હતો અને તરત જ બ્રાહ્મણોને જમવા માટેનું આમંત્રણ આપ્યું. હવે જેવો માણસ એવું આમંત્રણ. 1,00,000 બ્રાહ્મણોને નોતરે. રસોડાની અંદર રસોઈ વગેરે થવા લાગી અને પેલો કાલકેતુ રાક્ષસ એ રસોઈયાનું રૂપ લઈ અને આવી ગયો. રસોઈ તો થઈ, પણ હવે આ તો બદ ઈરાદાથી પ્રતાપભાનોનું બુરું કરવા માટે, વેર વાળવા માટે રસોઈયો બનીને આવેલો. એટલે એણે રસોઈ તો બનાવી, પણ એની અંદર પશુઓ અને બ્રાહ્મણોનું માંસ મિશ્રિત કર્યું. હવે બ્રાહ્મણ એને અડે તોય સ્નાન કરવું પડે. ભોજનનો સમય થયો અને બ્રાહ્મણો બધા જ પ્રતાપભાનુના આશીર્વાદ આપતા આવી ગયા. વિશાળ પંક્તિઓ થઈ નદીઓના કિનારે, અને બ્રાહ્મણો પોતપોતાના પાત્રો મૂકી અને બેઠા. એની અંદર ભોજન પીરસવામાં આવ્યું. બ્રહ્માર્પણમ કરી અને બ્રાહ્મણો આમ હાથમાં કોળીઓ લઈ અને જ્યાં ઊંચો કરે ત્યાં આકાશમાં કડાકો થયો અને આકાશમાંથી દિવ્ય વાણી સંભળાણી કે હે ભૂદેવો, આ રસોઈની અંદર બ્રાહ્મણોનું માંસ નાખેલું છે, માટે કોઈ પણ ભોજન કરશો નહીં. આટલું સાંભળતા તો બ્રાહ્મણો લાલ ગુમ થઈ ગયા.
અતિ ક્રોધાવેશમાં આવી ગયા અને રાજા પણ આ આકાશવાણી સાંભળી અને ગાંડો ઘેલો થઈ ગયો કે આ શું બોલે છે. બ્રાહ્મણો ક્રોધાવેશમાં આવીને વિચાર્યા વગર પ્રતાપ ભાનુની સામે હાથ લાંબો કરીને કહે છે કે હે મૂર્ખ, તું બ્રાહ્મણોને વટલાવા બેઠો છે, તું બ્રાહ્મણોને માણસનું માંસ ખવડાવવા બેઠો છે, માટે જા, અમારો શાપ છે કે તારા પરિવાર સહિત ભયંકર રાક્ષસ બની જઈશ. એક જ વર્ષની અંદર તારા કુળની અંદર કોઈ પાણી પાનારો નહીં બચે. આવી રીતનો બ્રાહ્મણોનો શાપ સાંભળી અને રાજા અતિશય ત્રાસ પામી ગયો. અને એ જ વખતે ફરીવાર આકાશવાણી થઈ છે કે ભૂદેવો, તમે વિચાર્યા વગર શાપ દઈ દીધો છે. રાજાનો કોઈ જ અપરાધ નથી. ત્યારે બ્રાહ્મણો અતિ આશ્ચર્ય પામ્યા. રાજા રસોડા જોવા માટે ગયો હતો, ત્યાં કાંઈ જ હતું નહીં. પેલો માયાથી અદૃશ્ય થઈ ગયો. રાજા મૂર્છા ખાઈ અને ધરતી ઉપર ઢળી પડ્યા. ભાવીને ગમે એટલો મિથ્યા કરવાનો પ્રયાસ કરીએ પણ જે ભગવાને ધાર્યું હોય એ જ થાય છે. બ્રાહ્મણો કહે છે કે રાજા, કપટ કરી અને જે બીજાને છેતરે એ નિશ્ચય અધોગતિને પામે છે. રાજાએ મૂર્છામાંથી જાગી ઊભા થઈ અને બ્રાહ્મણોની માફી માગી કે કાંઈ પણ કારણ વગર તમે મને પરિવાર સહિત અસુર થવાનો, રાક્ષસ થવાનો શાપ આપ્યો, તો આમાં હવે તમે કાંઈક કૃપા કરો. ત્યારે બ્રાહ્મણો કહે છે કે હવે બીજી તો કાંઈ આમાં કૃપા થાય નહીં, તમારે અસુર તો જરૂર થવું પડશે. પણ હે રાજા, જબ તુમ હો નિશાચર જાય બ્રહ્મ અમારો શાપ તો મિથ્યા નહીં થાય, પણ તમે અસુર ચોક્કસ થશો, પણ બ્રાહ્મણ વંશની અંદર થશો. અને તમારા બંનેનું બળ જગવિખ્યાત થશે. તમે શિવના ભક્ત થશો અને તમને મારવા માટે સાક્ષાત ભગવાનને ધરતી ઉપર જન્મ લેવો પડશે. આવી રીતે તમામ બ્રાહ્મણોએ અનુગ્રહ કર્યો છે. અને આ બાજુ બ્રાહ્મણોનો શાપ થયો એ કાલ કેતુને ખબર પડતા રાજાઓને જાણ કરી બધાએ કઈ કઈ દેશ ઉપર આક્રમણ કર્યું. અને ઘણું રણ મેદાનમાં બંને ભાઈઓ ઝઝુમ્યા, પણ બ્રાહ્મણોના શાપે કરી અને બંને મોતને ભેટે. સત્યકેતુ રાજાના કુળમાં કોઈ નાનું બાળક સુદ્ધા પાણી પાનારું બચ્યું નહીં, કારણ કે બ્રાહ્મણોનો શાપ તો મિથ્યા કેમ થાય. સમયાંતરે
આજે બંને ભાઈઓ અને એમનો ધર્મ રુચિ નામનો જે પ્રધાનમંત્રી એ પુલત્સ્ય ઋષિના પવિત્ર કુળની અંદર જન્મ્યા. પ્રતાપભાનો રાવણ થયો, અરિમર્દન કુંભકર્ણ થયો અને ધર્મ રુચિ એ વિભીષણ થયા. જેવા એના નામ એવા જ એના ગુણ. વિભીષણ એ પરમ ભગવત ભક્ત થયા છે. ત્રણેય ભાઈઓએ ખૂબ સાધના કરી, તપશ્ચર્યા કરી છે. બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. રાવણે તો એવી તપશ્ચર્યા કરી, 10,000 વર્ષ સુધી સાધના કરી. 1,000 વર્ષ પૂરા થાય એટલે પોતાનું એક મસ્તક કાપી અને અગ્નિની અંદર આહુતિ આપી દે. 9,000 વર્ષમાં 9 મસ્તકો કાપી નાખ્યા. 10,000 વર્ષ પૂરા થયા. 10મું મસ્તક જ્યાં કાપવા જાય ત્યાં બ્રહ્માજીએ હાથ ઝાલી લીધો, તારે જે જોઈએ તે માગી લે. અને ત્યારે એણે એવું માગ્યું કે હે બ્રહ્મદેવ, મને અજર અમર બનાવી દો, મને કોઈ મારી ન શકે. બ્રહ્માજી કહે છે કે અજર અમરપણું તો કોઈનામાં છે નહીં. 100 વર્ષ પૂરા થતાં મારે પણ શરીર બદલવું પડે છે, માટે બીજું કાંઈક માગી લે. ત્યારે એણે એવું માગ્યું કે મનુષ્ય અને વાનર આ બેની મને બીક નથી. આના સિવાય હું દેવો, ગાંધર્વો, યક્ષો, અસુરો કોઈ પણના હાથે મરું નહીં. કુંભકર્ણને કહ્યું માગો. ત્યારે એણે જીભે સરસ્વતી બેઠા એટલે માગ્યું કે મને 6 મહિનાની નિદ્રા અને 1 દિવસ જાગવું, આવી મને નિદ્રા આપો. ઇન્દ્રાસન કહેવા ગયો પણ સરસ્વતીએ નિંદ્રાસન બોલાવી દીધું. એટલે તરત જ બ્રહ્માજીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, 6 મહિના નિદ્રાધીન અને 1 દિવસ તું જાગીશ. વિભીષણ એમની પાસે આવી અને બ્રહ્માજી કહે છે કે તમે કાંઈક માગો. ત્યારે એણે એવું કહ્યું કે પરમાત્માના ચરણારવિંદમાં મને નિર્મળ પ્રીતિ થાય. ગમે એવા દેશકાળ વિપરીત આવે છતાંય પણ ભગવાનમાંથી મને વિશ્વાસ, નિષ્ઠા અને પ્રીતિ ક્યારેય પણ ઓછા ન થાય. જુઓ, એક જ માતાની કુખે જન્મ્યા છે, બધાય કાંઈ સરખા નથી હોતા. છતાંય બ્રહ્માજીએ રાજી થઈ અને કહ્યું કે હે વિભીષણજી, તમને પરમાત્માના ચરણારવિંદમાં અનુરાગ છે જ અને વિશેષને વિશેષ અનુરાગ થશે, પણ હું રાજી થઈને તમને વરદાન આપું છું કે તમે અજર અમર બની જશો. સમજાણું તમને કંઈ? પહેલાં એ માગ્યું તોય ના પાડી. રાવણે માગ્યું કે મને અજર અમર બનાવો, પણ ના પાડી દીધી કે અજર અમર તો બનાય જ નહીં. અને વિભીષણજીએ માગ્યું નથી, છતાંય એમ કહ્યું કે તમે અજર અમર બનશો. અજર અમર કોને બનાવાય? તો કે જે દુનિયાને કાંઈક કામ લાગે, જેના જીવનમાંથી દુનિયા કાંઈક સારી પ્રેરણા મેળવે, તો એવો વ્યક્તિ અજર અમર બને તો સમાજ માટે સુખાકારી નીવડે. બાકી રાવણ જેવાને અજર અમર બનાવ્યો હોત તો હજી આપણે એના રાજમાં જીવતા હોત. રાવણે તમોગુણી માંગણી કરી, કુંભકર્ણે રજોગુણી માગણી કરી અને વિભીષણે સત્વગુણી માગણી કરી છે. ત્યારથી આરંભી અને રાવણ રાજા થયો અને વિભીષણને મંત્રીપદ આપ્યું. 3 હતા, એમાંથી એકે તો આખી જિંદગી ઊંઘવાનું જ કામ કર્યું. વિભીષણ પોતાના મહેલમાં નાનું એવું ભગવાનનું મંદિર બનાવી અને પરમાત્માનું ભજન કરે છે. વિભીષણને લાખ લાખ વંદન કરવાનું મન થાય કે રાવણના રાજમાં રાવણના નામની માળા ફરે. ક્યારેય કોઈ રામનું નામ સુદ્ધા ન લઈ શકે આવી પોઝિશનમાં ક્યારેય રાજ કચેરીમાં બેઠા હોય તો એના મુખે અખંડ રામ નામની રટના હોય. આવી શુરવીરતા વિભીષણની અંદર હતી. અને બીજી વસ્તુ કે જ્યારે પરિવારની અંદર સત્સંગ ન હોય, તમે ભજન સ્મરણ કરો, એ તમારા પરિવારને ગમતું ન હોય, તો એવી પોઝિશનમાં પણ તમે તમારો હઠાગ્રહ એને એમને એમ જ પકડી રાખ, જેને જે કરવું હોય એ કરે, બાકી હું તો આ વસ્તુ કરીશ જ, તો ઘરમાં કજિયા કંકાસ થાય. તમારે જો તમારી રીતે ભજન સત્સંગ કરવો હોય તો તમારે એમાં બુદ્ધિ વાપરવી પડે કે જેથી કરીને પરિવારજનોય રાજી રહે અને ભગવાને રાજી રહે ને આપણું આત્મકલ્યાણ પણ થાય. હવે તમે એવું સમજો છો કે રાવણે રામનું નામ લેવાની વિભીષણને ના પાડી જ નહીં હોય? ઘણી વાર ના પાડેલી. કોઈક એવા
ભાગ્યશાળી આત્માઓ હોય અને વિભીષણ નામ લેતા હોય તો વળી એની સાથે રહેનારા એના નોકર ચાકરો હોય, સેવકો હોય, રાજ કચેરીમાં સાથે હોય અને ક્યારેક રામનું નામ બોલાઈ જાય તો રાવણનો મગજ તરત જાય. અને પછી એવું કહેવાય છે કે લંકાના અમુક અમુક વ્યક્તિઓએ રાવણને ફરિયાદ કરી કે તમે તો રાજા છો અને રાજાનો નિયમ એવો હોય કે પુત્રવત પ્રજાનું પાલન કરવું. તો બધાના પ્રત્યે તમારી સમાન દ્રષ્ટિ હોવી જોઈએ. તો અમને તમે તમારા નામની માળા કરાવો છો, તમારે જપ કરવો હોય તો રાવણના નામનો કરવા. દુનિયામાં રાવણ સિવાય બીજું કોઈ બળવાન તત્વ છે જ નહીં. તો તમારી બીકે કરી અને આખી લંકા રાવણનું નામ જપે અને તમારા જ ઘરમાં તમારા ભાઈ કેમ રામનું નામ જપે, એને તમે કેમ કાંઈ કહેતા નથી? મંત્રી હોય તો શું થઈ ગયું? કાયમની ફરિયાદ. એટલે રાવણે એક દિવસ ભરી સભામાં વિભીષણજી આવીને એના સિંહાસન ઉપર બેઠા એટલે રાવણે કહ્યું કે તમે મારા ભાઈ પણ છો અને સાથે સાથે તમે લંકાનું મંત્રીપદ શોભાવો છો. તો મારો આજે તમને એક પ્રશ્ન છે કે આખી લંકાની અંદર બધા જ મારું નામ જપે છે ને તમે કેમ રામનું નામ જપો છો? ત્યારે વિભીષણજી કહે છે કે મોટા ભાઈ તમને શું ખાતરી કે હું રામનું નામ જપું? તો કે તમારા મહેલ ઉપર પણ રામ લખેલું છે. માટે પ્રજાની જે ફરિયાદ એને હવે હું સાંભળી શકતો નથી, માટે એનું નામ બંધ કરીને તમે મારું નામ ચાલુ કરો. વિભીષણજી કહે છે કે મોટા ભાઈ જે ડાયો માણસ હોય ને એ વિચારે વગરના પગલાં ક્યારેય ન ભરે. તમે મને કોઈથી પૂછ્યું તમે કોનું નામ લ્યો છો એમ? તમે ગામ આવીને તમને કહી જાય અને તમે મારી સાથે વિવાદ કરો છો પણ મને પૂછો તો એનો જવાબ તમને મળે. ત્યારે રાવણ કહે છે કે આજે હું તમને જ પૂછું છું કે તમે રામ નામ લ્યો છો, તમારા ઘર ઉપર પણ લખેલું છે, તો તમે કોનું નામ જપો છો? ત્યારે વિભીષણજી કહે છે કે મોટા ભાઈ તમે આવા બળવાન હોય અને ત્રિલોકીની અંદર બધાય તમારું નામ લેતા હોય તો મારી શું હેસિયત કે હું રામનું નામ લઈ શકું? મારે તમારું નામ લેવું જ પડે. પણ હું એવું માનું છું કે આખી દુનિયા તમારા નામની માળા જો કરતી હોય તો મારે એ દુનિયા કરતાં વેંત ચડવું પડે. અને એટલા માટે હું તમારું એકનું નહીં, તમે લંકાના મહારાજા છો તો એની સામે મંદોદરીએ લંકાના મહારાણી છે તો એનો શું વાંક? એટલે હું બેયનું ભેગું નામ લઉં છું. હવે રાવણ મંદોદરી આ તો બહુ લાંબુ પડે. તમારા નામનું રા, મંદોદરીના નામનો મ, અને એ મેં મારા મકાન ઉપર લખ્યું છે ને એ જ નામનો હું જપ કરું છું. રાવણ તો રાજીના રેડ થઈ ગયો. એકે બુદ્ધિ વાપરીને એકને હતી નહીં એટલે કામ સરસ રીતે પતી ગયું. હવે તમે વિચારો કે રાવણ ક્યારેય રામ નામનો જપ કરવાને ના પડે? સમજાય છે તમને? ઘરની અંદર કજિયા કંકાસ કરીને સત્સંગ નહીં કરવો પણ બુદ્ધિ આપી હોય તો બુદ્ધિ વાપરીને કરવો. કોઈ પણ પ્રકારે આનો રસ્તો થઈ જ શકે છે. 24 કલાક અંદર કોઈ આપણું જાણતું નથી કે કોનું નામ જપે છે. ભજન તો કોઈ પણ રીતે થાય. કાંઈ હાથમાં કરતાલો લઈને ઠેકડા મારો તો જ ભજન થાય એવું તો કાંઈ છે નહીં. ગમે ત્યારે ગમે તે રીતે હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા સૂતા કોને ખબર છે શું કરે છે? અને તમને કદાચ એમ કે આ નહીં ને આ માળા કરજો તો એ તો ખાલી માળા જ જોવાવાળા જોવાના છે. શું બોલો છો એની કોઈને જેને જ્યાં રુચિ હોય એનું નામ એ જપતા હોય. પણ કજિયા કરવા કરતાં વિભીષણના જીવનમાંથી આ શીખવા જેવું છે. છેક સુધી રાવણની હાજરીમાં વિભીષણ રામ રામ એટલે રાવણને એમ થાય કે મારું ને મંદોદરીનો નામ લે છે એટલે ક્યારેય પણ એને રોક્યા નથી. અને એટલા માટે આવા લંકાગઢમાં તમામ અસુરોની વચ્ચે નિર્ભય બની અને વિભીષણજી રહી શક્યા.